નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ સર વાઘેલા. જે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો પરીક્ષા એટલે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, તો એવા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. કારણ કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2027-28 માટે નોટિફિકેશન એટલે જાહેરનામું બહાર પડી ગયું છે. એટલે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે પરીક્ષાના ફોર્મ વિશે, કોણ ફોર્મ ભરી શકશે, લાયકાત શું હોવી જોઈએ, પરીક્ષાનું પ્રારૂપ, અભ્યાસક્રમ, સમયગાળો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે પ્રમાણપત્રો ક્યાં ક્યાં જોઈએ તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો જે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તેવા વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે આ યુટ્યુબ ચેનલ ઉપર તમને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ વિગતવાર માહિતી, પરીક્ષાની તૈયારીથી લઈને પ્રવેશ સુધી તમને સંપૂર્ણ માહિતી આ ચેનલમાં હું આપતો રહું છું. અને સાથે સાથે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી પણ આ ચેનલમાં તમને મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં મિત્રો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ આ પરીક્ષા વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી. તો સૌથી પહેલા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2027-28 ધોરણ 6. સૌથી પહેલા ફોર્મ ભરવાની શરૂઆત એટલે જ્યારે મિત્રો આજે આ વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે ફોર્મ ભરવાની જાહેરાત આજે પડી છે. એટલે 6 જુલાઈ 2026 થી આ ફોર્મ ભરવાનું શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 31/7/2026. મિત્રો, સમયગાળો ટૂંકો છે, સંભવિત તારીખ લંબાવી શકે, પણ આપણે તો આ તારીખ યાદ રાખવાની. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/7/2026. મિત્રો, પરીક્ષાની તારીખ છે 28/11/2026. મિત્રો, આ વખતે પરીક્ષાની તારીખ જે આપેલી છે બહુ ટૂંકો સમયગાળો આપેલો છે, એટલે આજથી શરૂઆત કરી દેજો પરીક્ષાની તૈયારી કરવાનું. કારણ કે આપણી પાસે સમયગાળો બહુ ઓછો અને ટૂંકો છે. નવોદય વિદ્યાલય સમિતિ જ્યારે પણ જાહેરનામું બહાર પાડે છે મિત્રો, તો એ જાહેરનામાની અંદર જ પરીક્ષાની તારીખ આપી દે છે. બરાબર છે મિત્રો. હવે ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે www.navodaya.government.in, આ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો અથવા કોઈ પણ સાયબર કાફે વાળા પાસે જઈ તમે ફોર્મ આ વેબસાઇટના માધ્યમથી ફોર્મ ભરી શકશો. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ મુખ્ય ફોર્મ કોણ ભરી શકે, જેના માટે શું લાયકાત હોય, જે કેવો વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે. તો સૌથી પહેલા નંબરની લાયકાત છે વિદ્યાર્થી જે તે જિલ્લાનો અધિકૃત રહેવાસી હોવો જોઈએ અને જે તે જિલ્લાની સરકારી કે સરકાર માન્ય શાળામાં વર્ષ 2026-27 ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ. જ્યાં નવોદય વિદ્યાલય કાર્યરત છે, જ્યાં તે પ્રવેશ મેળવવા માંગે છે. સમજાવી દઉં તમને શું કહેવા માંગે છે. પહેલો મુદ્દો, તો જે વિદ્યાર્થી આ ફોર્મ ભરે છે એ તો સૌથી પહેલા તો જે તે જિલ્લાનો રહેવાસી ફરજિયાત હોવો જોઈએ. ઉદાહરણ, કચ્છ જિલ્લાનો વિદ્યાર્થી કચ્છમાં જ ફોર્મ ભરી શકે, એનું આધાર કાર્ડ, એનો રેસિડન્સ પ્રૂફ કચ્છનું જ હોવું જોઈએ. એટલે એ કચ્છનો રહેવાસી હોવો જોઈએ અને જિલ્લાની સરકાર કે સરકાર માન્ય શાળા, સરકારી શાળા અથવા સરકાર માન્ય એટલે કોઈ પણ ખાનગી શાળા હોય એ સરકાર માન્ય જ હોય. તો પ્રાઇવેટ સ્કૂલમાં પણ વિદ્યાર્થી ભણે છે એ વિદ્યાર્થી પણ આ ફોર્મ ભરી શકે અને વર્ષ 2026-27 ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ. આ પણ જરૂરી છે. બરાબર. સાથે સાથે જ્યાં નવોદય વિદ્યાલય કાર્યરત છે, જ્યાં તે પ્રવેશ મેળવવા માંગે છે. એટલે જે કચ્છ જિલ્લાનો વિદ્યાર્થી છે એ કચ્છ જિલ્લાની નવોદય વિદ્યાલયમાં જ મેળવી શકે પ્રવેશ. કચ્છ જિલ્લાનો વિદ્યાર્થી જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢની નવોદય માટે ફોર્મ ન ભરી શકે. જુનાગઢનો વિદ્યાર્થી કચ્છ માટે ફોર્મ ન ભરી શકે. બરાબર છે મિત્રો. તો સૌથી પહેલી કન્ડિશન આ છે. બરાબર. સરકારી અથવા સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ, જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ, જે અભ્યાસ કરે છે તે જ નવોદયમાં એ ફોર્મ ભરી શકે. ત્યારબાદ છે વિદ્યાર્થીનો જન્મ 1/5/2015 થી 31/7/2017 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. હવે જે વિદ્યાર્થીનો જન્મ 30
4/2015 અથવા 1/8/2017 ના થયો હોય એવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે નહીં, કારણ કે આ બે તારીખોની વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકશે. કઈ 1/5/2015 થી 31/7/2017 ની વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. બરાબર છે મિત્રો. ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો છે વિદ્યાર્થી જે ફોર્મ ભરે છે તેનું ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 નું સંપૂર્ણ સત્ર એક જ શાળામાં થયેલું હોવું જોઈએ. જ્યાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે તેનું સંપૂર્ણ સત્ર એટલે ધોરણ 4 નું જે સત્ર છે એક જ શાળા, કોઈ પણ એક જ તાલુકાની એક જ શાળા, માની લો કે ત્રીજાની નખત્રાણા તાલુકામાં થઈ છે તો ત્રીજું આખું સત્ર મતલબ ત્રીજું ધોરણ છે ને આખું સત્ર એ નખત્રાણા તાલુકામાં હોવું જોઈએ. ભલે પછી ચોથું બીજા તાલુકામાં હોય પણ સત્ર આખું છે ને એક જ તાલુકામાં હોવું જોઈએ. આ ફરજિયાત છે. 3, 4 અને 5 નું સંપૂર્ણ સત્ર એક જ શાળામાં થવું જોઈએ. અડધું સત્ર બે અલગ અલગ તાલુકામાં થયેલું હશે તો એ નહીં ચાલે. તો મિત્રો આ 3 બાબતો જે વિદ્યાર્થીઓને લાગુ પડતી હોય એ જ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. ચાલો મિત્રો, હવે આપણે જાણીશું પરીક્ષાનો પ્રારૂપ એટલે અભ્યાસક્રમ. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે જોઈએ, સમયગાળો શું હોય, પરીક્ષાનો અભ્યાસક્રમ શું હોય, આ તમામે તમામ માહિતી, સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈએ. ચાલો મિત્રો જાણીએ. મિત્રો ચાલો હવે આપણે જાણીશું આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે પ્રમાણપત્રો ક્યાં ક્યાં જોઈશે તેના વિશે હું તમને હવે આગળ માહિતી આપીશ. તો સૌથી પહેલા આપણે જાણીશું ઓનલાઈન જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ www.navodaya.government.in ઉપર, ત્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપણે કયા કયા પ્રમાણપત્રો હાજર રાખવાના, તૈયાર રાખવાના, જેથી કરીને આપણું ફોર્મ ભરવામાં આપણે ઈઝી રહે. બરાબર. તો સૌથી પહેલો વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. જે વિદ્યાર્થી ફોર્મ ભરતો હોય તેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખવાનો. ત્યારબાદ છે વિદ્યાર્થીની સહીનો ફોટો. જ્યારે તમે ફોર્મ ભરો ને ત્યારે એક નાના કાગળ ઉપર, કોળા કાગળ ઉપર, સફેદ કાગળ ઉપર તમારી સહી એટલે સિગ્નેચર કરી લેવાની, કારણ કે એ સિગ્નેચર, એ સહી છે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ છે વાલીની સહીનો ફોટો, એટલે વાલીની સહી કરી અને તેનો ફોટો પાડી લેવાનો, અને જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે વાલીની સહીનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. બરાબર. તો વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીની સહીનો ફોટો, વાલીની સહીનો ફોટો, ત્યારબાદ વિદ્યાર્થીનું આધાર કાર્ડ અથવા વાલીનું રહેઠાણનો પુરાવો દર્શાવતું અધિકારીનું પ્રમાણપત્ર. વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોઈશે, અથવા આધાર કાર્ડ ન હોય તો વાલીના રહેઠાણનો પુરાવો દર્શાવતું અધિકારી, કોઈ પણ અધિકારી હોય, ગવર્મેન્ટ અધિકારી હોય, તેનું રહેઠાણનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ તમારે હાજર રાખવાનું જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે. બરાબર મિત્રો. આમાં તમારો જે રેસિડન્સ પુરાવો દર્શાવતું હોય એ કોઈ પણ પ્રૂફ, રેસિડન્સ પ્રૂફ તમે અપલોડ કરી શકો જ્યારે ફોર્મ ભરો ત્યારે. ત્યારબાદ મિત્રો પરીક્ષાનું માધ્યમ. હવે તમે પરીક્ષા કયા માધ્યમમાં આપી શકશો, તો આના વિશે થોડી ચોખવટ કરી દો મિત્રો. ઘણીવાર વિદ્યાર્થીઓ મૂંઝવાતા હોય. હવે જે વિદ્યાર્થીઓ સરકારી શાળા અથવા ગુજરાતી માધ્યમમાં ભરતા હોય ફોર્મ, તો એ તો ગુજરાતી જ રાખી શકે, એમને રાખવો તો અંગ્રેજી રાખી શકે એવું નથી, પણ ગુજરાતી જ રાખતા હોય છે. બરાબર. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. હવે જે વિદ્યાર્થીઓ સરકારી અને ગુજરાતી માધ્યમમાં ભણે છે એ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી. બરાબર. અને હિન્દીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય તો હિન્દી રાખી શકે. અંગ્રેજી, હવે ધોરણ 5માં ઘણા વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો એ વિદ્યાર્થીઓ અંગ્રેજી રાખી શકે. અને અમુક કેસમાં મિત્રો કેવા વિદ્યાર્થીઓ, ગુજરાતમાં અમુક વાલીઓ ના જે બાળકો હોય છે એમને ગુજરાતી પણ સારી ફાવતી હોય છે, ઘરે કરાવતા હોય, એટલે એ વિદ્યાર્થીઓ એવું જરૂરી નથી કે તમે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરો છો એટલે તમારે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી જ રાખી શકો. જો તમને સારી ગુજરાતી આવડતી હોય, તમારા માતા પિતા તમને ઘરે ગુજરાતીમાં સમજાવી શકતા હોય અને તમે સારું પરીક્ષા ગુજરાતીમાં લખી શકતા હો,
તો તમે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી પસંદ કરી શકશો. આ ધ્યાન રાખવાનું મિત્રો, ખાસ બાબત. જરૂરી નથી તમે અંગ્રેજી માધ્યમ જ ચૂઝ કરો, અંગ્રેજી માધ્યમ જ ચૂઝ કરો, બરાબર. હવે આપણે જાણીશું આ પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષાનું પ્રારૂપ એટલે પરીક્ષાનું માળખું, વિભાગ, વિષય, પ્રશ્નો, ગુણ એટલે માર્ક્સ. હવે આ પરીક્ષા છે ને 3 વિભાગમાં વહેંચાયેલી છે. તો પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી, મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે જેની અંદર વિવિધ પ્રકારની આકૃતિઓ આપેલી હશે. ઉદાહરણ તરીકે તમને એક આપું તો એક આકૃતિ આપેલી છે, સમાન આકૃતિ શોધો. તો એક આકૃતિ આપેલી હશે, એમાંથી 4 આકૃતિઓ આપેલી હશે, એમાં એના જેવી ને જેવી આકૃતિ તમારે શોધવાની, બરાબર. તો આ પ્રકારની આકૃતિઓ, અલગ આકૃતિ ઓળખો, પછી અરીસાવાળી આકૃતિ, એવી ઘણી બધી આકૃતિ, અલગ આકૃતિ ઓળખો. તો આ જે એના છે 40 પ્રશ્નો અને 50 ગુણ, બરાબર. ત્યારબાદ છે ભાષા કસોટી, જેની અંદર ફકરાઓ આપેલા હશે, ફકરો વાંચવાનો અને નીચેના પ્રશ્નો આપેલા હશે અને એના જવાબ તમારે શોધવાના રહેશે. એના કુલ 20 પ્રશ્નો હશે અને 25 ગુણ એના, બરાબર, 25 માર્ક. ત્યારબાદ છે ત્રીજું છે અંકગણિત. અંકગણિતના 20 પ્રશ્નો અને 25 માર્ક્સ. મિત્રો, અંકગણિતમાં સંખ્યા જ્ઞાન, પછી એક લસા ગુસા, પછી સરાસરી, પછી નફો ખોટ, સાદું વ્યાજ, આ બધું આની અંદર આવી જશે, બરાબર, અંકગણિતની અંદર. તો એના 20 પ્રશ્નો અને 25 માર્ક્સ. ટોટલ મિત્રો તમને 80 પ્રશ્નો મળશે અને 100 ગુણ એટલે 100 માર્કનું પ્રશ્ન પત્ર રહેશે. આ પરીક્ષા માટે તમને 2 કલાક સમયગાળો મળશે. 2 કલાકની અંદર તમારે આ પ્રશ્નપત્ર લખવાનું રહેશે. હવે મિત્રો આપણે જાણીશું આ પરીક્ષાની પદ્ધતિ કઈ રહેશે. તો પરીક્ષાની પદ્ધતિ બહુ વિકલ્પી એટલે OMR. આનું ઉદાહરણ તમને એક આપી દઉં. તો એક ઉદાહરણ તમને આપી દઉં. ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે, બરાબર. આ એક ઉદાહરણ છે, પ્રધાન કોણ છે. તો આપણે વિકલ્પ આપેલો છે, એ મનમોહનસિંહ, પછી બી નરેન્દ્ર મોદી, પછી સી રાહુલ ગાંધી, કે ડી મમતા બેનર્જી, બરાબર. આવી રીતે 4 વિકલ્પ આપેલા છે. હવે 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ શું છે? બી. તો બી આવી રીતે આમ એ, આવી રીતે બી, સી, ઓમાં સીટ આપેલી હશે, એના ઉપર બી ઉપર આવી રીતે આમ આવી રીતે ગોળ, આવી રીતે કાળું અથવા બ્લુ પેન થી આવી રીતે કરવાનું રહેશે, બરાબર. તો આવી રીતે સાચો જવાબ. આ બહુ વિકલ્પી એટલે OMR પદ્ધતિ કહેવાય મિત્રો. આના વિશે હું તમને સંપૂર્ણ વિસ્તૃત માહિતી હું આપીશ આગળના વિડીયોમાં. જ્યારે આપણે પરીક્ષાનો સમય આવશે ત્યારે કેવી રીતે ભરવી તેના વિશે પણ હું સમજાવીશ. તો મિત્રો, આશા રાખું કે આજનો વિડીયો જે મેં તમને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની માહિતી આપી એ તમને ગમ્યો હશે. હજી આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફોર્મ કેવી રીતે ભરવું, પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે હું મિત્રો માહિતી તમને વિસ્તૃતમાં આપીશ. અને સાથે સાથે જો તમે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા ઓનલાઈન નિઃશુલ્ક ક્લાસ ટૂંક સમયમાં જ ચાલુ થશે. જો તમે જોડાવા માંગતા હો તો કમેન્ટ કરીને તમારું નામ લખીને મને જરૂર જણાવજો. હું તમને ટૂંક સમયમાં ચાલુ કરીશ, એની લિંક મોકલી આપીશ. તો કમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ કમેન્ટ. ધન્યવાદ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.